બજેટને લઈ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નિવેદન પણ સામે આવ્યું છે અને જેમાં તેમણે કહ્યું છે કે રાજ્ય સરકારનું બજેટ રેવડી અને લોલીપોપ સમાન બજેટ છે। અન્ય રાજ્યોની જેમ આ બજેટમાં રાહતની આશા રાખી હતી। ગુજરાતનો ખેડૂતની આવક ડબલ કરવાની વાત હતી, પરંતુ અમલવારી નથી થઈ। દેવાવાળો ખેડૂતને રાહત આપવાની વાત હતી, તેની પણ અમલવારી નથી થઈ। ગેસ સિલિન્ડર સહિતના ભાવ ઓછા કરવાની જાહેરાત પણ ન કરવામાં આવી। કોળી અને ઠાકોર સમાજના વિકાસ માટે બજેટમાં કોઈ ઉલ્લેખ ન થયો। આજે માનनीय નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2025-26નું આજે અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। તેને આમ આદમી પાર્ટી એક રેવડી સમાન, એક લોલીપોપ સમાન ગણાવી રહી છે। એટલે કે આ જે બજેટમાં જે છે એ ખરેખર ગુજરાતની જનતા સાથે ખૂબ જ વિશ્વાસઘાત કર્યો એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ખૂબ જ નિરસ્તા જેવું આ